હવે જે હોય તે કામમાં અભ્યાસી તળવી જસુભાઈ રાઠવાડ લાવે છે 108, પણ અમે જ પહોંચાડવાના છે। હવે ડુંગરમાં મોટા ટેકરા પર મકાન હોય તો રોડ પર નીચે પેસેન્જર રોડ નીચે તો લાવવો પડે ને, અને કઈ શું કરે આ ભાજપની સરકાર કોમ નહીં કરતી। શું કે પેલા પર ટેકરા પર ઊંચું મકાન છે, ટેકરા પર મકાનોમાં તો 108 જાય ખરી ભાઈ જાય, કઈ રોડ બધે રોડ બની ગયા છે, નીચે તો આપણે લાવવું પડે ને। તો આટલું કામ તમારે બોલવાનું છે, બોલજો, બાકી હવે તો વિડીયો વાળા ઓછા થઈ ગયા, બાકી પેલા વિડીયો તો બરાબર ને જોઈ તો થાકી જવું। આટલું મોટું કામ આ સરકારે કર્યું છે, ત્યારે તમારે કઈ નીચું જોયું મેં કોઈ રાખ્યું જ નથી। મારા કાર્યકર્તાને નીચું જોવું પડે એવું કામ આ ધારાસભ્ય કર્યું નથી। હજુ કુકડિયા વાળા બસ મોગે અમને ગારિયાદર બસ ગયા એવું કે પાછા, અને બીજે દાડે બીજો જુદો મૂક। ગઈકાલે એક કાર્યક્રમની અંદર સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભિસિંહભાઈ તડવી સાહેબે એક જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું કે નસવાડી તાલુકાના અતિ અંતરિયાળ વિસ્તાર એવા ઉપરના જે પણ ગામો છે ત્યાં ઝોલીમાં નાખીને તમે વિડીયો બનાવો છો ને એ વિડીયો અત્યારે ઓછા થઈ ગયા છે એવું કહો છો, અને ખાસ કરીને એવું તમે કીધું કે ડુંગર પર ઘર હોય તો એમ્બ્યુલન્સ થોડી ત્યાં પહોંચવાની છે। તો ધારાસભ્ય સાહેબ શ્રી તમારી વાત સાથે અમે એકદમ સહમત છે। અમે પણ જાણીએ છીએ ડુંગર પર ઘર હોય એટલે એમ્બ્યુલન્સ ત્યાં ના જાય, પરંતુ તમે એક વાત એ પણ કીધી કે અમે ગામડે ગામડે રોડ રસ્તા બનાવી દીધા અને અમારી એમ્બ્યુલન્સો બધે પહોંચતી થઈ ગઈ એવું તમે કીધું। તો નલિયાબાર ગામે 3 બનાવો બન્યા, તો એ ગામમાં તો રોડ નથી એટલે એ ગામના લોકો નિશાણ સુધી 108 ને 108 ત્યાં નિશાણ સુધી જ પહોંચી શકે છે। તમે કહો છો કે ગામડે ગામડે જાય છે 108, તો નલિયાબાર ગામે તો જતી જ નથી, એટલે નલિયાબાર ગામના લોકો નિશાણા ગામ સુધી ઉચકીને લઈ આવે છે। અને બીજી એક વાત કે જેટલા પણ અત્યારે ઝોલીમાં નાખી જવાના જે બનાવો બન્યા છે એ ગામમાં તમારો રોડ જ નથી બનાવેલો, એટલે તમારી પાસે અમારે આશા અપેક્ષા લાગણી ને માંગણી એવી છે કે તમે રથો લઈને ગામડે ગામડે ફરો છો કે અમે વિકાસ કરીએ છીએ, અમારી સરકાર આ લાવે છે, આ યોજના લાવે છે, ફલાણું લાવે છે, ઢીકણું લાવે છે। તો તમારી પાસે આશાની અપેક્ષા એટલી જ છે કે નલિયાબાર ગામની અંદર રોડ બની જાય અને બીજા ગામની અંદર જે રોડ બનાવવાના બાકી છે તો એ ગામમાં પણ રોડ બની જાય અને તમારી એમ્બ્યુલન્સ સમયસર પહોંચી જાય એવી તમારી પાસે આશાની અપેક્ષા રાખીએ છીએ। સાથે સાથે બીજી વાત તમે એ કીધી કે કુકડદા ગામના લોકો બસ માંગે છે એવું કીધું છે, તો અમારા ગામના લોકોની લાગણી ને માંગણી વ્યાજબી છે કે સૌરાષ્ટ્રની અંદર અમારા લોકો ટીંગાટોળી કરીને પ્રાઇવેટ સાધન મારફતે જાય છે જીવના જોખમે, તો સરકાર ખૂબ બસો ફાળવે છે, તો એક બસ કુકડદા ગામમાં ફાળવી આપે ગારેદર જવા માટે, અને જેથી કરીને અમારા ઉપરના જેટલા પણ ગામો છે એ ગામને અમારો ફાયદો થાય એવી તમારી પાસે આશા